विद्यार्थी मित्रों, આપણે વિજ્ઞાનમાં પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા વિશે અભ્યાસ કરી રહ્યા છે। લાસ્ટ સેશનથી આ પ્રકરણની આપણે શરૂઆત કરી હતી, જેમાં આપણે વર્ગીકરણ સજીવોનું શા માટે કરવું જોઈએ, સજીવો કેવી રીતે એકબીજાથી વિવિધતા ધરાવે છે, વર્ગીકરણ અને ઉદ્વિકાસ એકબીજા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે, વર્ગીકરણ કયા કયા પાયા ઉપર કરવામાં આવે છે, અને આ ઉપરાંત વિટેકરનું 5 સૃષ્ટિ વર્ગીકરણ, જેમાંથી મોનેરા અને પ્રોટિસ્ટાના લક્ષણો વિશે આપણે માહિતી જોઈ હતી। મેં ગયા સેશનમાં કહ્યું તે પ્રમાણે કે દરેક જેટલા પણ જે સૃષ્ટિ હશે એના તમને લક્ષણ એક્ઝામમાં પૂછાશે, તો એ લક્ષણો ખાસ તમારે યાદ રાખવાના રહેશે। તો આ પ્રકરણમાં આજે આગળ જોઈએ મિત્રો। લાસ્ટ સેશનમાં આપણે જે પ્રોટિસ્ટાને એની માહિતી જોઈ હતી। પ્રોટિસ્ટાના જે ઉદાહરણો, એક તો અમીબા તો છે જ મિત્રો, આ ઉપરાંત તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો પેરામીશિયમ અને યુગ્લિના નામનું એકકોષી જે સજીવ આવે, તેમાં તમે આ જોઈ શકો છો, આને કશા કહેવામાં આવે। અને અહીં તમે આ જે નાના નાના બારીક વાળ જેવા જોઈ રહ્યા છો એને પક્ષમો કહેવામાં આવે, બરાબર, એના ઉદાહરણ છે। એટલે અહીં ડાયટમ્સ નામનું એકકોષી સજીવ આવે, એકકોષી લીલ પ્રજીવો જેમ કે અમીબા, પેરામીશિયમ, યુગ્લિના, એ બધા એ પ્રોટિસ્ટાના ઉદાહરણો છે। ત્યાર પછી આગળનું આપણે જોઈએ તો ફૂગ, એટલે આપણે જોયું 5 સૃષ્ટિ વર્ગીકરણમાં આગળ હુઝે 2 નવા જે મોનેરા છે એના 2 ભાગ પાડ્યા હતા। હવે આગળ આપણે એમાં જોઈએ કે ફૂગ, તો ફૂગના લક્ષણો એટલે શું, તો જુઓ, ફૂગ સૃષ્ટિના સજીવો વિષમપોષી સુકોષ કેન્દ્રી હોય છે। એટલે આના જે સજીવો છે, પહેલાં તો એનો કોષ કેન્દ્ર વિકાસ પામી ગયેલો હોય છે, એટલે સુકોષ કેન્દ્રી સજીવો છે, અને જે બધી અંગિકાઓ છે, પટલમય અંગિકાઓ તે ધરાવે છે। અને વિષમપોષી એટલે તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, તે પોષણ માટે બીજા સજીવો ઉપર આધાર રાખે છે। એટલે તમે જોતા હશો કે ફૂગ જનરલી ક્યાં જોવા મળે, ભીની જમીન ઉપર જોવા મળે, કેટલીક વખત વાસી ખોરાક થઈ ગયો હોય, રોટલી કે બ્રેડ, એના ઉપર તમને જોવા મળે। ચોમાસામાં જો ચામડાની કોઈ વસ્તુ હોય, પર્સ હોય કે ચપ્પલ હોય, બૂટ હોય, એના ઉપર તમને ફૂગ જોવા મળે કે જેના ઉપર તે આધાર લઈ અને પોષણ મેળવે છે અને પોતાનો ખોરાક બનાવે છે। તો એના લક્ષણો શું છે, તો પોષણ, તે મૃતોપજીવી પોષણ ધરાવે। એટલે શું મિત્રો, મૃતોપજીવી એટલે શું, શબ્દ પરથી આમ તો ખબર પડે, મૃત પરોપજીવી એટલે કે જે કોઈ પણ સજીવો મૃત્યુ પામ્યા હોય અને એ જ્યારે સડે ત્યારે એમાં, જેમ કે ધારો કે માની લો આપણે કોઈ મૃત્યુ પામ્યું છે એને કબરમાં આપણે દાટી દઈએ છીએ, દફનાવી દઈએ છીએ, ત્યારે અથવા તો જે ક્રિશ્ચનમાં, મુસ્લિમમાં આપણને જોવા મળે છે, અને બોહરામાં કે જેઓ દફનાવવાની ક્રિયા કરે છે અંતિમ વિધિ તરીકે, તો એમાં જમીનની અંદર દટાયા બાદ એ આખા જે મૃત શરીર છે એનું વિઘટન થઈ જાય। કેવી રીતે વિઘટન થાય, એટલે કે સડી જાય, જેને કહીએ તે। તો કેવી રીતે સડે, તો કે જે એની અંદર સૂક્ષ્મજીવો, બેક્ટેરિયા, વાયરસ, ફૂગ વગેરે લાગી જાય અને આખા જે શરીર છે તેને સડાવવું એટલે કે વિઘટન કરી નાખે। તો જ્યારે એ સૂક્ષ્મ સજીવો એ મૃત શરીરની અંદર, એ ચાહે પછી મનુષ્યનું હોય કે અન્ય પ્રાણીઓનું હોય કે વનસ્પતિનું હોય, એમાં આ જ પ્રક્રિયા થાય, તો એમાં દાખલ થાય છે અને દાખલ થઈ અને એમાંથી પોષણ મેળવે છે। એનું સડાવે તો છે, સડાવવાનું એટલે કે વિઘટનની પ્રક્રિયા તો કરે છે, પણ આ પ્રક્રિયા દરમિયાન તેઓ તેમાંથી પોષણ મેળવે છે। એટલે મૃત શરીરમાંથી પોષણ મેળવે છે, માટે મૃતોપજીવી કહેવાય। તેઓ સડતા કાર્બનિક દ્રવ્યનું વિઘટન કરીને પોષણ મેળવે, જે મેં તમને સમજાવ્યું। કોષ દિવાલ, તો કોષ દિવાલના બંધારણમાં શેની, કાઇટિનની કોષ દિવાલ બનેલી હોય છે, બરાબર। કાઇટિન નામનો પદાર્થ આવે તેનાથી, જેમ વનસ્પતિ કોષ હોય તો તેની શેની કોષ દિવાલ બનેલી હોય મિત્રો, આપણે 5મા પ્રકરણમાં ભણી ગયા છે, તો એમાં સેલ્યુલોઝની હોય, જ્યારે આમાં ફૂગમાં શેની હોય, કાઇટિનની। તો આ પણ સવાલ તમને પૂછાય। શરીર રચના, તો યીસ્ટ નામની ફૂગ આવે, બરાબર। તમને જે આપણે દહીં ને વગેરે આથણની ક્રિયા કરીએ છીએ ને, એમાં આ યીસ્ટ નામની ફૂગ આવે, તે એક કોષી હોય। તો યીસ્ટ સિવાયની બધી
ફૂગ તેના જીવનની ચોક્કસ અવસ્થામાં બહુકોષી એટલે ખાલી યીસ્ટ જ એક કોષી છે. એના સિવાય તમને અહીં તમે જોઈ શકો છો કેટલીક ફૂગના ઉદાહરણ જેમ કે એસ્પરજીલસ, પેનિસિલિયમ, બરાબર, મશરૂમ, આ બધી ફૂગના ઉદાહરણ છે. તે બધી કેવી છે? બહુકોષી છે. આંતરસંબંધ ફૂગની કેટલીક જાતિઓ નીલહરિત લીલ સાથે સ્થાયી આંતરસંબંધ સહજીવન ધરાવે છે, તેને લાઇકેન કહેવાય. એટલે શું મિત્રો? તો જે લીલ હોય, લીલ ઉપર ફૂગ પોતાનું જીવન સાથે, એટલે કે લીલ અને ફૂગ, લીલ ઉપર ફૂગ લાગે અને લીલ અને ફૂગ કોઈને પણ એકબીજાને નુકસાન પહોંચાડ્યા વગર સાથે જીવન ગાળે. તો લીલ અને ફૂગ જે એકબીજા સાથે જીવન ગાળે છે એને લાઇકેન કહેવામાં આવે છે. તો લાઇકેન એટલે શું? તો લીલ અને ફૂગ એકબીજા સાથે સહજીવન ગાળે એટલે સાથે જીવે તેને લાઇકેન કહેવાય. તે એકબીજાને નુકસાન પહોંચાડતા નથી. એટલે એ કેવી રીતે? તો જે લીલ છે તે લીલ એ ફૂગ જે છે તે હવામાંનો ભેજ શોષી લે, કારણ કે ફૂગ ખોરાક તો બનાવવા જ નથી, એમાં હરિતકણ તો છે ને, એટલે ફૂગ હવામાંનો ભેજ શોષી અને લીલને આપે અને લીલ એ ભેજ એટલે કે પાણીનો ઉપયોગ કરી સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલનો ઉપયોગ કરીને ખોરાક બનાવે. એ ખોરાકનો ઉપયોગ ફૂગ પણ કરે અને લીલ પણ કરે. આ રીતે કોઈ પણ એકબીજાને નુકસાન પહોંચાડ્યા વગર એકબીજાને ઉપયોગમાં આવી અને આ રીતે સાથે જીવન ગાળે છે. ઉદાહરણ તરીકે લીલ, એસ્પરજીલસ, પેનિસિલિયમ, મશરૂમ, આ બધા તેના ઉદાહરણ છે. લાઇકેન શું? હમણાં જ મેં તમને સમજાવ્યું. તે કયા સ્વરૂપમાં જોવા મળે છે? તો લાઇકેન એટલે ફૂગની કેટલીક જાતિઓ સાથે નીલહરિત લીલ, એને સાયનોબેક્ટેરિયા પણ કહેવામાં આવે, નો સ્થાયી સંબંધ. આ ન યાદ રહે તો વાંધો નહીં મિત્રો. લાઇકેન એટલે શું? તો ફૂગ અને નીલહરિત લીલ, નીલહરિત લીલ એટલે ક્લોરોફિલ ધરાવતી લીલ એકબીજા સાથે જીવન વિતાવે છે. આ આપણા શબ્દોમાં આવી રીતે લખી શકો. તો એને શું કહેવામાં આવે છે? એને લાઇકેન કહેવામાં આવે છે. આ સંબંધ સહજીવન હોવાથી ભાગ લેતા બંને સજીવો પરસ્પર લાભદાયી થાય. સહજીવનનો અર્થ જ એમ થાય કે સાથે જીવન વિતાવે છે પણ કોઈ એકબીજાને નુકસાન કરતું નથી, પરસ્પર એકબીજાને લાભ જ કરે છે. લાઇકેન સહજીવી સજીવો છે અને મોટાભાગે વૃક્ષની છાલ પર ધીમે વિકસતા મોટા રંગીન ધાબા સ્વરૂપે જોવા મળે. એટલે મિત્રો જે લાઇકેન જે છે મોટાભાગે વૃક્ષની છાલ કે જેમાંથી એને ભેજ મળી રહે તો ત્યાંથી તેના ઉપર તે જીવતા હોય. અને તમે જુઓ તો વૃક્ષની જેમ તે કોઈ સ્પેશિયલ વનસ્પતિ જેવું ના દેખાય, પણ વૃક્ષની છાલ ઉપર જુદા રંગબેરંગી ધાબા દેખાય, ધબ્બા દેખાય તો સમજી લેવાનું કે તે લાઇકેન છે. નેક્સ્ટ સવાલ છે આપણો, 5 સૃષ્ટિ વર્ગીકરણમાં કયા સભ્યોને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવવામાં આવ્યા છે? તો 5 સૃષ્ટિ વર્ગીકરણમાં હરિતકણની મદદથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને જે ખોરાક નિર્માણ કરે તેવા જેટલા પણ સજીવો છે તેને સ્વયંપોષી કહેવાય. યાદ રાખજો મિત્રો, સ્વયંપોષી એટલે શું? પોતાનો ખોરાક જે જાતે બનાવે. તો પોતાનો ખોરાક કોણ જાતે બનાવે? જેમાં ક્લોરોફિલ આવેલું હોય તે. તો એવા સજીવો કે જેમાં હરિતકણ અથવા તો ક્લોરોફિલ આવેલું હોય, જે પોતાનો ખોરાક જાતે બનાવતા હોય તેવા સજીવોને સ્વયંપોષી સજીવો કહેવાય. ને આવા સ્વયંપોષી સજીવોને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવવામાં આવ્યા છે. તો સ્વયંપોષી સજીવો કે જે સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે, બહુકોષી સુકોષ કેન્દ્રી એટલે કયા સજીવો કે જેમાં ક્લોરોફિલ એટલે કે હરિતકણ આવેલું છે, જે સેલ્યુલોઝની બનાવેલી કોષ દિવાલ ધરાવે છે, જે બહુકોષી છે અને સુકોષ કેન્દ્રી સજીવો છે. આ બધા સજીવોને વનસ્પતિ સૃષ્ટિમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાણી સૃષ્ટિમાં કયા સજીવો જોવા મળે? તો પ્રાણી સૃષ્ટિમાં એવા તમામ બહુકોષી સુકોષ કેન્દ્રી સજીવો કે જેઓમાં કોષ દિવાલ નથી અને હરિતકણ નથી. આનાથી બિલકુલ વિરુદ્ધ લખવાનું કે જે બહુકોષી છે, સુકોષ કેન્દ્રી છે પણ તેમાં કોષ દિવાલ હોતી નથી, તેમાં હરિતકણ હોતો નથી અને માટે તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. તેવા બધા જ પરોપજીવી એટલે કે વિષમપોષી પોષણ ધરાવતા સજીવોનો સમાવેશ પ્રાણી સૃષ્ટિમાં કરવામાં આવે છે. મોનેરા અથવા પ્રોટિસ્ટા કે જેના લક્ષણો આપણે જોઈ ગયા. સૃષ્ટિના સજીવો
ના વર્ગીકરણ માટેના એકમો કયા? તો મોનેરા મતલબ કયો આધાર છે? તો મોનેરા અને પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવોના વર્ગીકરણ માટે એક તો સુયોજિત કોષકેન્દ્ર, પટેલમય અંગિકાની ગેરહાજરી. કોષકેન્દ્ર સુયોજિત હોય પણ તેમાં પટલમય અંગિકાઓ ન આવેલી હોય, જેને આદિ કોષકેન્દ્રી સજીવો કહીએ તેને કહેવાય. બરાબર. તો મોનેરા સૃષ્ટિના સજીવોમાં સુયોજિત કોષકેન્દ્ર અને પટેલમય અંગિકાની ગેરહાજરી હોય, જ્યારે પ્રોટિસ્ટામાં હાજરી હોય. આપણે હમણાં જ જોઈ ગયા પ્રોટિસ્ટા, તો એમાં પટલમય અંગિકાની હાજરી હોય, જ્યારે મોનેરા એ આદિ કોષકેન્દ્રી છે, એટલે કે કોષકેન્દ્ર પણ સુયોજિત નથી હોતું, પટલમય અંગિકા પણ નથી હોતી. જ્યારે પ્રોટિસ્ટામાં પટલમય અંગિકા પણ હોય છે અને સુયોજિત કોષકેન્દ્ર પણ હોય છે. એકકોષી, સુકોષકેન્દ્રી અને પ્રકાશ સંશ્લેષી સજીવને તમે કઈ સૃષ્ટિમાં મૂકશો? હમણાં જ ભણી ગયા, તે છે પ્રોટિસ્ટા. બરાબર. ત્યાર પછી આગળનો સવાલ, ઉદ્વિકાસ વર્ગીકરણમાં કયો સજીવ સમૂહ સજીવોની ઓછી સંખ્યા સાથે સજીવોની વધુમાં વધુ લાક્ષણિકતાઓ સામાન્યતઃ ધરાવે છે અને કયો સજીવ સમૂહ વધુ સંખ્યાના સજીવો ધરાવે છે? તો ઉદ્વિકાસના વર્ગીકરણના જાતિ સમૂહ સજીવોમાં ઓછી સંખ્યા સાથે સજીવોમાં વધુમાં વધુ લાક્ષણિકતા સામાન્ય ધરાવે છે અને સૃષ્ટિ સમૂહ આપણે જોયું કે જે જાતિ સમૂહ પછી કુળ વગેરેમાં વિભાજિત કરવામાં આવે છે. તેમાં જે જાતિ હોય ને, તો જાતિ જેટલી પણ જાતિના સજીવો છે એ સજીવોમાં વધારામાં વધારે સમાનતા જોવા મળે. અને સૃષ્ટિ સમૂહ એવો છે, એટલે સૃષ્ટિ જે વિભાજિત કરવામાં આવી તેમાં સજીવોની સંખ્યા એ વધારે હોય. બરાબર. વનસ્પતિ સૃષ્ટિનું વિવિધ સ્તરમાં વર્ગીકરણ કયા ધોરણો પર આધારિત છે? એટલે મિત્રો આપણે હવે વર્ગીકરણમાં વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણ તરફ આગળ વધી રહ્યા છે. તો વનસ્પતિ સૃષ્ટિનું જે વર્ગીકરણ છે એમાં કયા આધાર લેવામાં આવ્યા એમ અહીં પૂછે છે. તો પ્રથમ સ્તરનું વર્ગીકરણ વનસ્પતિ દેહના મુખ્ય ભાગો પૂર્ણ વિકસિત અને વિભેદિત કે અવિભેદિતના આધારે કરવામાં આવે. એટલે વર્ગીકરણના આધારે કેવી રીતે, મતલબ જે વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ છે કયા આધારે કરવામાં આવે? તો વનસ્પતિના જે મુખ્ય અંગો છે, મુખ્ય અંગો કયા? તો મૂળ, પ્રકાંડ, પર્ણ અને પુષ્પ. બરાબર. તો એ વિકાસ પામેલા છે કે નથી પામેલા? વિભેદિત એટલે વિકાસ પામેલા છે, અવિભેદિત એટલે વિકાસ નથી પામેલા, એ આધારે કરવામાં આવ્યું. ત્યાર પછી બીજો કયો આધાર લીધો? તો બીજ સ્તરનું વર્ગીકરણ વનસ્પતિ દેહમાં પાણી અને અન્ય પદાર્થના સંવહન કરવા માટે વિશિષ્ટ પેશીના આધારે. એટલે બીજા સ્તરનું જે વર્ગીકરણ છે, બીજા સ્તરનું વર્ગીકરણ એ પાણી અને ખોરાકના વહન માટેની પેશી. કઈ પેશી મિત્રો? ભણી ગયા આપણે, યાદ છે? તો એ છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી. એટલે જે વનસ્પતિ છે એ જલવાહક અને અન્નવાહક પેશી ધરાવે છે કે નથી ધરાવતી, એ આધારે વર્ગીકરણ કર્યું. ત્રીજા સ્તરનું વર્ગીકરણ એ વનસ્પતિ બીજ ધારણની ક્ષમતા ધરાવે છે કે નથી ધરાવતી, મતલબ વનસ્પતિમાં બીજ ઉત્પન્ન થાય છે કે નથી થતું, તે આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું. ત્યાર પછી બીજ ધારણની ક્ષમતા હોય તો બીજ ફળની અંદર વિકાસ પામે છે અથવા ફળના આવરણ વગર વિકાસ પામે તેના આધારે. એટલે આગળનું વર્ગીકરણ કેવી રીતે કર્યું? કે ધારો કે બીજ છે તો એનું આગળ વર્ગીકરણ કેવી રીતે કર્યું? કે બીજની ઉપર ફળનું આવરણ આવેલું છે કે ફળનું આવરણ નથી આવેલું, તે આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું. વનસ્પતિ સૃષ્ટિનું પહેલું વર્ગીકરણ મિત્રો એકાંગી. તો મેં તમને આગળ પણ કીધું છે કે જેટલા પણ ભાગ પડશે દરેકના લક્ષણ આવશે, એટલે તમારે ખાસ યાદ કરતું જવાનું. જેમ કે મોનેરા યાદ કર્યું, એના લક્ષણ, પ્રોટિસ્ટાના લક્ષણ યાદ કર્યા. વનસ્પતિનું જે વર્ગીકરણની પ્રથમ શરૂઆત થાય છે એનું નામ છે સુકાયક અથવા એને એકાંગી પણ કહેવાય. શબ્દ પરથી ખબર પડે છે એકાંગી એટલે એક અંગ ધરાવતી. બરાબર, એને એકાંગી કહેવાય. તો એનો અર્થ શું? તો સુકાયક કોને કહેવાય કે એકાંગી કોને કહેવાય? તો જે વનસ્પતિનો દેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત પામેલો નથી. આપણા શબ્દોમાં લખવું હોય તો
તો એવી વનસ્પતિ કે જે મૂળ, પર્ણ કે પ્રકાંડ ધરાવતી નથી. હવે એમાં એ ધરાવતી જ નથી એટલે એમાં પેશી હોતી નથી. પેશી ના હોય એટલે એમાં શ્રમ વિભાજન જોવા મળતું નથી. આવી વનસ્પતિને સુકાયક અથવા તો એકાંગી કહેવાય. ક્લિયર? એટલે એવી વનસ્પતિ કે જેમાં મૂળ, પ્રકાંડ, પર્ણ આવેલું હોતું નથી અને તેમાં પેશી હોતી નથી એટલે શ્રમ વિભાજન હોતું નથી, તેને સુકાયક અથવા તો એકાંગી કહેવાય. સુકાયકમાં કઈ વનસ્પતિ આવે તો એમાં લીલ, મોટાભાગની લીલ એ સુકાયક હોય છે. ક્યાં જોવા મળે તો તમને ખબર જ છે, લીલ જ્યાં ભેજ હોય ત્યાં જોવા મળે, એટલે તે મીઠા પાણીમાં જોવા મળે અથવા તો ખારા પાણીમાં તમને જોવા મળે. એના ઉદાહરણ આપેલા છે. મિત્રો, સુકાયકનું જે શરીર હોય એટલે કે એ વનસ્પતિનું શરીર મૂળ, પ્રકાંડ અને પર્ણ તો ધરાવતું નથી, તો આવી રીતે બારીક જાણે વાળ હોય ને તેવી રીતે આવા તંતુઓ ધરાવે છે. મૂળ, પ્રકાંડ અને પર્ણ ન હોય, આવા તંતુઓ સ્વરૂપે ધરાવે છે, એને સુકાયક કહેવાય. એના ઉદાહરણ તમને અહીં સ્ક્રીન ઉપર જોવા મળે છે. આ જે મિત્રો છે, તમે એમ કહેશો કે ટીચર તમે તો તંતુ કહેતા હતા તો કેવું દેખાય છે, પણ આ બધી માઇક્રોસ્કોપમાં જોવા મળતી આકૃતિ છે. તમે જો નરી આંખે જુઓ તો એ તમને તંતુ જેવી રચના દેખાય. તમે જોઈ શકો છો યુલોથ્રિક્સ, બરાબર, આ જે માઇક્રોસ્કોપમાં એની રચના આવી દેખાય, બાકી આમ બહાર તંતુ જેવી દેખાય. અલવા, આ બધી લીલ છે મિત્રો. ત્યાર પછી તમે જોઈ શકો છો કારા, પછી ક્લેડોફોરા અને સ્પાઇરોગાયરા. બહુ વાર પૂછાય છે મિત્રો, સ્પાઇરોગાયરા કયા પ્રકારની લીલ છે? એકાંગી. લીલ આવે માત્ર એટલે એકાંગી તમારે લખવાનું. ત્યાર પછી વનસ્પતિ સૃષ્ટિના આગળના વર્ગીકરણમાં જોઈએ તો એ છે દ્વિઅંગી. હવે શબ્દ પરથી તમને ખબર પડી ગઈ ને, દ્વિઅંગી એટલે બે અંગો ધરાવે. તો દ્વિઅંગી વનસ્પતિ સૃષ્ટિનો ઉભયજીવી કહેવાય. ઉભયજીવી તમને ખબર છે મિત્રો, ઉભયજીવી એટલે જે જમીન પર પણ રહી શકે અને પાણી પર પણ રહી શકે તેવી વનસ્પતિને ઉભયજીવી વનસ્પતિ કહેવાય. આવા વનસ્પતિના દેહ, પ્રકાંડ અને પર્ણ એટલે મૂળ ધરાવતા નથી, પણ એના જે મુખ્ય 3 અંગો છે વનસ્પતિના, મૂળ, પ્રકાંડ અને પર્ણ. હવે દ્વિઅંગી છે એટલે 2 અંગ આવશે, તો 2 અંગ કયા? મૂળ નથી, પ્રકાંડ અને પર્ણ ધરાવે, બરાબર. તો તેવી વનસ્પતિને દ્વિઅંગી વનસ્પતિ કહેવાય ને મૂળ ધરાવતો નથી. આવા વનસ્પતિઓમાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને અન્ય દ્રવ્યોનું વહન કરવા માટે વાહક પેશી જોવા મળતી નથી. એટલે આપણા શબ્દમાં કહીએ તો એમાં જલવાહક અને અન્નવાહક પેશી જોવા મળતી નથી. ઉદાહરણ તરીકે તમને આપેલું છે, જુઓ મિત્રો, રિક્શિયા આ પ્રકારની વનસ્પતિ છે. માર્કેન્સિયા તમે જોઈ શકો છો. ફ્યુનારિયા અથવા તો એને મોસ કહેવાય, અથવા એને જેને આપણે સાદી ભાષામાં ભીની જમીન હોય ને ત્યાં શેવાળ થઈ છે એવું કહીએ, તે આ વનસ્પતિ છે અને તે દ્વિઅંગી વનસ્પતિ છે. આગળ જોઈએ મિત્રો તો ત્રિઅંગી વનસ્પતિ. હવે તમને શબ્દ પરથી ખબર પડી ગઈ, ત્રિઅંગી એટલે 3 અંગો, એટલે કયા? મૂળ, પ્રકાંડ અને પર્ણ, બરાબર, એ 3 ધરાવે, તેને ત્રિઅંગી વનસ્પતિ કહેવાય. તો ત્રિઅંગી વનસ્પતિના 2 લક્ષણોને ઉદાહરણ આપો. જરૂરી નથી 2 લક્ષણો હોય મિત્રો, એનાથી વધારે સામ્યતા ધરાવતા લક્ષણો પણ હોઈ શકે. તો અહીં તમે જુઓ, વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. તેની દેહ રચનામાં એક યા બીજા ભાગ સુધી ખોરાક અને પાણીનું વહન કરવા માટે જલવાહક પેશી અને અન્નવાહક પેશી આવે. આ સિવાય તમે લખી શકો કે તે ભેજવાળી જમીન ઉપર જોવા મળે છે. આ ઉપરાંત જો તે પુષ્પ ધરાવે તો સપુષ્પી વનસ્પતિ અને પુષ્પ ન ધરાવે તો તેને અપુષ્પી વનસ્પતિમાં વિભાજિત કરવામાં આવે છે. આ ઉપરાંત તમે લખી શકો તે હરિતકણ ધરાવે છે, એટલે તે પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે સ્વયંપોષી છે. તે બહુકોષી છે અને સુકોષકેન્દ્રી છે. આ પણ તમે વધારાના જે લક્ષણો છે તે લખી શકો. એના ઉદાહરણ, માર્સેલિયા આ પ્રકારની વનસ્પતિ આવે છે. હંસરાજ કદાચ બધાએ જોયું હશે મિત્રો, આ અપુષ્પી વનસ્પતિ છે હંસરાજ. અને ત્યાર પછી ઇક્વેસેટમ પ્રકારની વનસ્પતિ એ ત્રિઅંગી વનસ્પતિ છે. આગળ કીધું તેમ ત્રિઅંગી વનસ્પતિના હજી 2 ભાગ પડે, અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિ. અપુષ્પી એટલે જેમાં પુષ્પ નથી આવતા તેવા, અને સપુષ્પી એટલે એવી વનસ્પતિ જેમાં પુષ્પ આવે છે તેવા. તો
તો અપુષ્પી વનસ્પતિ એટલે કયા? સુકાયક એને થેલોફાઇટા બી કહેવાય, એકાંગી બી કહેવાય. યાદ રાખજો મિત્રો, સુકાયકને એકાંગી કહેવાય તો ભણી ગયા, પણ એનું અંગ્રેજી નામ થેલોફાઇટા છે. દ્વિઅંગી એ પણ અંગ્રેજી નામ યાદ રાખજો, બ્રાયોફાઇટા. આવું પણ તમને પૂછી શકે, થેલોફાઇટાના લક્ષણો ધરાવો, તો પછી તમે એમ ના કહી શકો કે ટીચર તમે તો ભણાવ્યું જ નથી, બરાબર. દ્વિઅંગી એટલે કે બ્રાયોફાઇટા, ને ત્રિઅંગી એટલે ટેરિડોફાઇટા. વનસ્પતિઓ અપુષ્પી વનસ્પતિ છે. કેમ? કારણ કે તેમાં ફૂલ જ નથી આવતા. સુકાયકમાં તો મૂળ પ્રકાંડ પર્ણ જ નથી, તો ફૂલ ક્યાંથી હોય? દ્વિઅંગીમાં પ્રકાંડ અને પર્ણ છે, મૂળ નથી, તો ફૂલ ના હોય. ને ત્રિઅંગીમાં કેટલીક વનસ્પતિ અપુષ્પી વનસ્પતિ છે, બધી નહીં. આ વનસ્પતિમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા. હવે ફૂલ જ ના હોય તો બીજ ક્યાંથી ઉત્પન્ન થવાનું? કારણ કે બીજ ઉત્પન્ન થવા માટે પહેલાં ફૂલ હોવું જરૂરી છે, એટલે ફૂલ હોતું નથી. એટલે તમે લખી શકો કે આ પ્રકારની વનસ્પતિઓ પોતાના જીવનકાળ દરમિયાન ફૂલ ધારણ કરતી નથી, માટે બીજ ઉત્પન્ન થતા નથી. માટે આવી વનસ્પતિને બીજ વગરની એટલે બીજવિહીન વનસ્પતિ પણ કહેવાય. આ વનસ્પતિઓમાં નગ્ન ભ્રૂણ જોવા મળે છે, તેને બીજાણુ કહેવાય. મતલબ કે એક વનસ્પતિમાંથી બીજી વનસ્પતિ ઉગાડવા માટે બીજનું નિર્માણ તો થવું જરૂરી છે ને. તો પ્રાથમિક કક્ષાનામાં બીજ ઉત્પાદિત થાય છે, એને બીજાણુ કહેવાય. પણ બીજ ઉપર આવરણ હોતું નથી. આપણે જેને છાલ કહીએ ને, જેમ કે મોસંબી, નારંગી, કેળા વગેરેમાં તમે છાલ જોશો, બરાબર ને. તો આમાં એવી છાલ એટલે બીજનું આવરણ જોવા મળતું નથી, એને બીજાણુ કહેવાય. તેમાં પ્રજનન અંગ અપ્રત્યક્ષ હોવાથી તેમને અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી. હવે મિત્રો, વનસ્પતિ પોતાના જેવી વનસ્પતિ ક્યારે ઉત્પન્ન કરે? જ્યારે આપણે બીજ જમીનમાં નાખીએ તો. એટલે વનસ્પતિનું પ્રજનન એટલે પોતાના જેવા સજીવો ઉત્પન્ન કરવા, એ તમે ભણી ગયા છો. તો વનસ્પતિનું પ્રજનન અંગ કયું થાય? બીજ. પણ અહીં બીજ નિર્માણ પામતા નથી, બીજાણુ નિર્માણ પામે છે. એટલે મોટા બીજ દેખાતા નથી, એટલે અપ્રત્યક્ષ રૂપે પ્રજનન પામે છે. આવી વનસ્પતિના મૂળ, પ્રકાંડ વગેરે તમે કાપીને રોપી દો તો તે ઉગી નીકળે. એટલે એના પ્રજનન અંગ મૂળ પણ થયા, પ્રકાંડ પણ થયા અને પર્ણ પણ થયા. એટલે અહીં પ્રજનન તો પામે છે, પણ એમાં બીજથી તે પ્રજનન પામતું નથી. માટે આવી વનસ્પતિના પ્રજનન અંગો નરી આંખે જોઈ શકાય તેવા નથી, એટલે કે બીજ નથી, એટલે અપ્રત્યક્ષ પ્રજનન અંગો કીધા. ત્રિઅંગી વનસ્પતિના બીજો પ્રકાર છે સપુષ્પી વનસ્પતિ, બિલકુલ વિરુદ્ધ અપુષ્પી વનસ્પતિના. તો એવી વનસ્પતિ જે પોતાના જીવનકાળ દરમિયાન પુષ્પ ધારણ કરે તેવી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવાય. પુષ્પ ધારણ કરે તો તેમાં બીજ તો હોવાના જ, એટલે તેમાં બીજનું નિર્માણ થાય. બીજ જો છાલથી આવરિત હોય, બીજાવરણથી આવરિત હોય તો તેને આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. એટલે એના બે પ્રકાર પડે. અને બીજ જો છાલથી આવૃત ન હોય તો તેને અનાવૃત બીજધારી કહેવામાં આવે. એટલે એના બે પ્રકાર પડે છે, સપુષ્પીના બે પ્રકાર. ક્લિયર? અને બીજનું નિર્માણ એ ફળમાં થાય. ફૂલ એ બીજમાં પરિણમે, બીજ એ ફળમાં પરિણમે. એ આ વનસ્પતિની ખાસિયત છે. મેં તમને આગળ કીધું તેમ જલવાહક અને અન્નવાહક પેશી તો આવે જ. સુકોષ કેન્દ્રી હોય, બરાબર. બહુકોષી હોય વનસ્પતિ, અને મૂળ, પ્રકાંડ અને પર્ણ તો ધરાવે. આ એના વધારાના લક્ષણો લખી શકો. એટલે અહીં આના લક્ષણો અહીં આપેલા છે, જોઈએ તો જે વનસ્પતિ પ્રજનન પેશી પૂર્ણ સ્વરૂપે વિકાસ અને વિભેદિત પામેલી હોય તેમજ પ્રજનન ક્રિયા પછી બીજનું નિર્માણ કરતી હોય તેને સપુષ્પી વનસ્પતિ કહેવાય. એટલે અહીં આપણા ભાષામાં મેં તમને કીધું તેમ કે જે વનસ્પતિ એનું પ્રજનન અંગ એટલે કે ફૂલનું નિર્માણ કરે, ફૂલમાંથી બીજનું નિર્માણ કરે, તો તેવી વનસ્પતિને સપુષ્પી વનસ્પતિ કહેવાય. બીજની અંદર ભ્રૂણ સુરક્ષિત હોય છે અને સંચિત ખોરાક હોય છે. એટલે શું? બીજની અંદર ભ્રૂણ સુરક્ષિત હોય એટલે શું? તો મિત્રો, ફળ હોય, ફળ માની લો આપણે મોસંબી, નારંગી ખાધું, તો જેમ કે એની અંદર નાના નાના તમને બીજ જોવા મળશે. એ બીજને રોપો એટલે તમને નારંગી કે મોસંબીનું જે ઝાડ હોય તે થાય. એટલે તમે જોઈ શકો કે આજુબાજુ જે ફળનો ગર છે જે આપણે ખાઈએ છીએ ને, તેમાં બીજ સુરક્ષિત છે, બરાબર. તેમાં સંચિત ખોરાક એટલે એનો જે ગર છે જે આપણે ખાઈએ છીએ એનો સંચિત ખોરાક કહેવાય. આ ખોરાકને અંકુરણ સમયે ઉપયોગ કરીને ભ્રૂણ પ્રાથમિક વિકાસ પામે છે. એટલે જે બીજ હોય તે વાવી અને તમે એમાંથી નવા વૃક્ષ ઉત્પન્ન કરી શકો છો.
ને સપુષ્પી વનસ્પતિના બે પ્રકાર પડ્યા. મેં તમને કીધું કે જો બીજ ઉપર ફળનું આવરણ ન હોય તો અનાવૃત બીજધારી, અને ફળની અંદર બીજ હોય ને એની ઉપર બીજ એ બીજાવરણથી આવરિત હોય તો આવૃત બીજધારી કહેવાય. તો હવે આપણે જોઈ લઈએ આવૃત બીજધારી કયા ગ્રીક શબ્દનો અર્થ છે અને આ વનસ્પતિ કેવી હોય તેના ઉદાહરણ આપો. તો યાદ રાખજો, તો અનાવૃત બીજધારી એ ગ્રીક શબ્દ જિમ્નોસ્પર્મા નો ગ્રીક અર્થ છે, જેમાં જિમ્નોનો અર્થ નગ્ન અને સ્પર્મનો અર્થ થાય બીજ. બરાબર. આ વનસ્પતિઓ નગ્ન બીજ એટલે મેં તમને કહી દીધું એની ફરતે ફળનું આવરણ હોતું નથી, એટલે એને અનાવૃત બીજધારી કહેવાય. આ વનસ્પતિની ખાસિયત શું? બહુ વર્ષાયુ એટલે ઘણો લાંબો સમય સુધી, ઘણા વર્ષો સુધી તે જીવે છે. સદા બહાર એટલે સદાહરિત એટલે કદીએ મોટા ભાગે સુકાતી નથી, સદાહરિત હોય છે. કાષ્ઠીય એટલે તેની આજુબાજુ સખત આવરણ હોય છે. તેના ઉદાહરણ તમે જોઈ શકો છો, સાયકસ અને પાઇનસ એ આ અનાવૃત બીજધારીના ઉદાહરણ છે. આવૃત બીજધારી જોઈએ મિત્રો, તો આવૃત બીજધારી એટલે શું એ મેં તમને કીધું કે જેની બીજની ફરતે ફળનું આવરણ આવેલું હોય તેને આવૃત બીજધારી કહેવામાં આવે. એટલે અહીં આવૃત બીજધારી વનસ્પતિમાં બીજ ફળની અંદર ઢંકાયેલા હોય, બીજ બીજાશયમાં વિકસે છે અને તે ફળમાં રૂપાંતરણ પામે છે. એટલે બીજ એ ફળની અંદર આવરિત હોય, ફળનું નિર્માણ થાય અને એટલે કે બીજનું વિકાસ પામે ને ફળનું નિર્માણ થાય અને બીજની ફરતે બીજાવરણ આવેલું હોય તેને આવૃત બીજધારી કહેવાય. તેમાં ખોરાકનો સંગ્રહ બીજપત્રોમાં થાય અથવા તો ભ્રૂણપોષમાં થાય. બીજપત્રો એ હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું તો તમને સમજાશે કે જે બીજ હોય તેના બે ભાગ થાય અથવા તો ન થાય એને બીજપત્રો કહેવાય. એમાં એના ખોરાકનો સંગ્રહ થાય. એના આધારે એટલે બીજના આધારે આવૃત બીજધારીના બે ભાગ પડે, એકદળી અને દ્વિદળી. એવા બીજ જેના બે ભાગ થાય તો તેને દ્વિદળી કહેવાય. ઉદાહરણ તરીકે સિંગ, ખારી સિંગ ખાઓ છો ને, બધી દાળ એના બે ભાગ પડી જાય ને એના બીજના, તો એ દ્વિદળી કહેવાય. અને એવા ભાગ કે જે એવા બીજ કે જેના બે ભાગ ન પડે એટલે બે બીજપત્ર ન ધરાવે તો તેને એકદળી કહેવામાં આવે છે. જેમ કે સૂર્યમુખીના બી, તો અહીં દ્વિદળી બે બીજપત્ર ધરાવે એને સૂર્યમુખી, અને એકદળી મતલબ કે જેના એક બીજપત્ર ધરાવે છે. આગળનું તમને હું કહું તો આમાં જે દ્વિદળી વનસ્પતિ હોય તેનું મૂળ તંત્ર સોટીમય હોય. તમને ખબર જ છે આ રીતે મૂળ તંત્ર વિકાસ પામે સોટીમય. એકદળીમાં તમને આ રીતે તંતુ આકારનું મૂળ તંત્ર હોય, જમીનની અંદર ધરાવે છે. ત્યાર પછી જે દ્વિદળી વનસ્પતિ છે એના જે પર્ણોમાં રેસા તમને જોવા મળે. બરાબર. તો આવી રીતે સમાંતર શિરા વિન્યાસ તમે ભણી ગયા છો. જ્યારે તમે આ જે સૂર્યમુખી એકદળી છે તેમાં આ રીતે ઝાલાકાર અંદર જે રેસા હોય પર્ણની અંદર એ જાડું બનાવે, ઝાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે. આ એની ખાસિયતો છે મિત્રો, એ પણ તમે લખી શકો છો. હવે આખું જે વનસ્પતિનું વર્ગીકરણ જોયું એને ચાર્ટ સ્વરૂપે કેવી રીતે બતાવાય તો એ તમને આ રહ્યું મિત્રો. એટલે આ તમને એક્ઝામમાં પૂછાય છે. તમને એમ થાય કે ટીચર આ નહીં પૂછાય, આ પૂછાય છે. તમને એમ પૂછે કે વનસ્પતિનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ દર્શાવો. બરાબર. તો વનસ્પતિનું જે વર્ગીકરણ છે તે બે ભાગમાં થયું, અવિભેદિત અને વિભેદિત. અવિભેદિત છે એને સુકાયક કીધું અથવા તો એકાંગિક કીધું અથવા તો થેલોફાઇટા કીધું. તેના ઉદાહરણ આપણે જોઈ ગયા. વિભેદિતને બે ભાગમાં વહેંચી, જે વાહક પેશી ન ધરાવે તે એટલે અવાહક પેશીધારી અથવા વાહક પેશી વિહીન, અને જે વાહક પેશી ધરાવે તે. વાહક પેશી ધરાવે તેને વાહક પેશી ન ધરાવે તેને કીધું દ્વિઅંગી, બ્રાયોફાઇટા. એના ઉદાહરણ જોઈ ગયા. ને જે વાહક પેશી ધરાવે એના બે ભાગ પડ્યા, જે બીજ ન ધરાવે તે
અને જે બીજ ધરાવે તે. તો બીજ ન ધરાવે તેને ત્રિઅંગી કીધી, એના ઉદાહરણ જોયા. અને બીજ જે ધરાવે, બીજનું નિર્માણ કરે તેને સપુષ્પી કીધી. બીજ ન ધરાવે તેને અપુષ્પી કીધી અને બીજ ધરાવે તેને સપુષ્પી કીધી. તો સપુષ્પીના પાછા બે ભાગ પડ્યા. ખુલ્લા બીજ ધરાવે એટલે અનાવૃત બીજધારી અને બીજ ફળમાં ઢંકાયેલા હોય તેને આવૃત બીજધારી. આવૃત બીજધારીના પાછા બે ભાગ પડ્યા કે જેના બે બીજપત્રો હોય તેને દ્વિદળી કહેવાય. બરાબર, તેના ઉદાહરણ છે સૂર્યમુખી. માફ કરશો, સૂર્યમુખીને મારાથી એક દળી બોલાઈ ગયું હતું. અને જેમાં એક જ બીજપત્ર હોય, બરાબર, તે આવે મકાઈ. તમે જોશો મકાઈના બે ભાગ ન પડે, સૂર્યમુખીના બે ભાગ પડે, સિંગના બે ભાગ પડે, બધી દાળના બે ભાગ પડે. બરાબર, એટલે મકાઈ એક દળી છે અને સૂર્યમુખી એ દ્વિદળી છે. આગળનો સવાલ જોઈએ મિત્રો. સરળતમ વનસ્પતિઓને કયા વર્ગમાં મૂકવામાં આવી? ખબર પડી જ ગઈ હશે હવે તમને. તે સુકાયક અથવા તો એકાંગીમાં મૂકવામાં આવી. ત્રિઅંગીઓ પુષ્પધારી વનસ્પતિ કેવી રીતે જુદી હોય છે? તો ત્રિઅંગી વનસ્પતિ એ નગ્ન ભ્રૂણ અથવા તો અપ્રત્યક્ષ પ્રજનન અંગો ધરાવે છે, જ્યારે ત્રિઅંગી પુષ્પધારીથી કેવી રીતે જુદી હોય? જ્યારે પુષ્પધારી એ પૂર્ણ વિકસિત અને વિભેદિત પ્રજનન અંગ ધરાવે. એટલે કે ત્રિઅંગી વનસ્પતિ, તમે આપણા શબ્દોમાં લખવું હોય તો ત્રિઅંગી વનસ્પતિ કે જેમાં પુષ્પ નિર્માણ થતું નથી, એટલે બીજ ઉત્પન્ન થતા નથી. બરાબર, એટલે તેના પ્રજનન અંગો અપ્રત્યક્ષ હોય છે. જ્યારે પુષ્પધારી વનસ્પતિમાં ફૂલ વિકાસ પામે છે, એમાંથી બીજ બને છે ને બીજનું ફળમાં નિર્માણ પામે છે. અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી એકબીજાથી કેવી રીતે જુદી પડે છે? તો આવૃત બીજધારી છે તેમાં બીજની ફરતે એ ફળનું આવરણ હોતું નથી, એટલે કે બીજ નગ્ન હોય છે. જ્યારે આવૃત બીજધારીમાં બીજની ફરતે ફળનું આવરણ હોય છે, એટલે કે બીજ નગ્ન હોતા નથી, બીજનું ફળમાં રૂપાંતરણ થાય છે અને આવૃત બીજધારી કહેવાય. તો મિત્રો, આજે આપણે વનસ્પતિ સૃષ્ટિનું સમગ્ર વર્ગીકરણ જોયું. દરેકના લક્ષણો તમે જોયું હશે, દરેકના લક્ષણ અને ઉદાહરણ એ મેં તમને સમજાવ્યા. તો તમારે દરેકના લક્ષણ લખવાના છે. શું કામ? ભલે એ સ્વાધ્યાયમાં ન આપ્યા હોય. શું કામ? કે તમે લખશો મોઢે કરીને તો તમને એના લક્ષણો યાદ રહેશે. જ્યાં વિદ્યાર્થી મિત્રો તમને વનસ્પતિ કે પ્રાણીના જેટલા પણ આપણે સૃષ્ટિ જોઈશું એમાંથી કોઈના પણ લક્ષણ તમને એક્ઝામમાં પૂછાઈ શકે, એટલે એ યાદ રાખવું જરૂરી છે. એટલે આગલા સેશનમાં આપણે આજે વનસ્પતિ સૃષ્ટિ જોઈને, તો હવે આગલા સેશનમાં આપણે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કર્યો. બહુ વિશાળ છે આ પ્રાણી સૃષ્ટિ, એટલે આપણે એનો અભ્યાસ નેક્સ્ટ સેશનમાં કરીશું.